જવાથી હવે આપણે પદ સાંભળીશું. હા. અમીબેન પદ ગાવાના છે. ઓકે. ઓકે અમીબેન, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી રજનીકાંત. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સ્ટાર્ટ. હા, યસ યસ યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો. જો દોષો ખુદ ના દેખ્યા તો નીકળે મોક્ષ માર્ગે સીધો. બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો. જો દોષો ખુદ ના દેખ્યા તો નીકળે મોક્ષ માર્ગે સીધો. બીજાનો અવળો જોયાથી કરમ બંધન કુપળ ફૂટે. ભૂલો પોતાની દેખ્યાથી કર્મ ફળ નિર્જરી છૂટે. પોતાને દુઃખ પરિણામે તો જાણો આર્ત ધ્યાન થયું. કોઈને દુઃખ થયું તુજથી પરિણામ રૌદ્ર ધ્યાન થયું. વધે સંસાર અધર્મે વિદ્યાનો આર્ત રૌદ્ર થકી. વધે સંસાર અધર્મે વિદ્યાનો આર્ત રૌદ્ર થકી. ઘટે સંસાર સદધર્મે પરિણામ ધર્મ ધ્યાને પછી. જગતની ભૌતકી અડચણ મળે છે આર્ત રૌદ્રીને. જો સુખને પણ બનાવ્યું દુઃખ મહિલા ક્લેશ રોપીને. ખરા સંયમ પરિણામે ન થાય આર્ત રૌદ્રા ધ્યાન. ધર્મ ધ્યાનીને દિલ વૈભવ અને સંતોષી શુભ પરિણામ. નિમિત્ત પર આવે નહીં ઘૃણા ન મારે ધક્કો સંયોગને. વ્યવસ્થિત કરતા છે સમજો ન આંતરે ગમતા સંયોગોને. નથી ખાવાનું આજે તો કરે ચિંતા તે આરત ધ્યાન. વરસ દાડા પછીનું શું કરે ચિંતા તે રૌદ્રજ ધ્યાન. પોતાના દુઃખ ને રડતો રહે છે તેને આર્ત ધ્યાન મહે. બીજાને દુઃખ ઉભા કરતા પીડાશે રૌદ્ર ધ્યાન મહે. ન જાણી જાત પોતાની ત્યાં સુધી ધર્મ ધ્યાન ખપે.
પરોક્ષા મોક્ષના કારણ જે સેવ્યા પડશે સન્મુખે જે દેહે ધર્મ ધ્યાને સ્થિત નક્કી તે આત્મે શુક્લ ધ્યાન અહો પ્રત્યક્ષ કારણ મોક્ષ ભસમ કર બાળો ચિકણા ધ્યાન જે દેહે ધર્મ ધ્યાને સ્થિત નક્કી તે આત્મે શુક્લ ધ્યાન અહો પ્રત્યક્ષ કારણ મોક્ષ ભસમ કર બાળો ચિકણા ધ્યાન ભસમ કર બાળો ચિકણા ધ્યાન ભસમ કર બાળો ચિકણા ધ્યાન. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ જય સરસ સચ્ચિદાનંદ. પદ કાઢ્યું તમે. દોષોમાંથી તો ચારે ચાર ધ્યાનનું વર્ણન થઈ ગયું. બોલો કેમ આજે આ મળ્યું? આજ એટલે પદમાં એવું એટલું બધું અહો થઈ ગયું કે કેવી કેવી દુનિયા હતી દાદા પહેલાની. દાદા નહોતા હા મળ્યા તો આમ આર્ત રૌદ્ર ધ્યાન હતું એ પણ નહોતી ખબર પડતી કે કેટલા બધા કર્મ આ ધ્યાનથી બંધાતા હતા. અને હા હવે કેવું ધર્મ ધ્યાનમાં આપણને આ આજ્ઞા રૂપી જે આવ્યું છે એ બધા સંજોગો ગમતા ન ગમતામાં કેવી રીતે સ્થિરતા બધી બહુ સરસ પદ મને લાગ્યું એટલે મેં આ પદ સિલેક્ટ કર્યું. અને બહુ આ આ જે બે લાઈન છે ને કેશવની આ મને બહુ ગમે. ભૂલો પોતાની દેખ્યાથી કરમ ફળ નિર્જરી છૂટે. આ તો ક્યારે ખબર જ નહોતી એમ. ક્યાં છે? હા બીજાનું અવળું જોયાથી કરમ બંધન કુપળ ફૂટે. હા ભૂલો પોતાની દેખ્યાથી કરમફળ નિર્જરી છૂટે. હા 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 એ તો બહુ ગજબનું. કારણ કે આપણે કોઈ દિવસે પોતાના દોષો જોયા જ નથી. આપણે શું હા કર્યું છે? બીજાના જ દોષો જોજો કર્યા છે. પણ શું આ કવિરાજે ગજબનું લખ્યું. તમે પોતાના દોષ જુઓ ને તો કરમફળ આખું નિર્જરી છૂટે, આખી નિર્જરા થઈ જાય પોતાનું. હા એટલે તો તમારા પોતાના દોષ કોઈ દિવસે આપણે જોયા નથી તો કરમફળ નિર્જરા કેવી રીતે થાય? બીજાના જ દોષ જોજો કરીએ, સામેવાળાના દોષ જો કરીએ તો વધારે ઊંડા ખાડામાં પડતા જઈએ. પણ દાદા એકલા જ હતા કે આખા જગતને નિર્દોષ જોયું. આખું જગત દાદા કે નિર્દોષ છે. વારે ઘડીએ પૂછતા હતા કે ઘરમાં બહુ બધાના દોષ દેખાય છે. આમ દાદાને ખબર પડી જાય. મોડું બધું દિવેલ પીધેલું થઈ જાય ને તો દાદાને ખબર પડી જાય કે આખો દિવસ કેમ આવું મોડું, આવું સરસ જ્ઞાન મળ્યા પછી કેમ દિવેલ પીધેલું મોડું દેખાય છે. બહુ દોષ છે નહીં? હા દાદા ઘરમાં તો બહુ બધા દોષ દેખાઈ જાય છે. ઉઠતા બેસતા બહુ દોષો દેખાય છે. તો કે આખું જગત અમે કહીએ છીએ નિર્દોષ છે તોય દોષ દેખાય છે. આપણા દોષને લીધે આ બધા દોષો બધા ઉભા થયા છે. આપણા દોષને લીધે આખું જગત તમને દોષિત દેખાય છે. જ્યાં સુધી તમે આખા જગતને નિર્દોષ જોશો અને પોતે નિર્દોષ થશો ત્યારે જ આખું જગત નિર્દોષ દેખાશે. ત્યારે પછી તમને જીવન જીવવાની મજા આવશે. એટલે આ દાદા એના પર બહુ ભાર આપતા હતા કાયમ સત્સંગમાં કે ભાઈ આ આપણે ઘરમાં તમારે તો કોઈનો બી દોષ દેખાય નહીં. આપણા ઘરમાં એવી રીતે રહેવાનું ને કે ભાઈ સામેવાળાને આમ ફાઇલ જ દેખાવી જોઈએ. આ ફાઇલ નંબર 1, સૌથી પહેલી મોટામાં મોટી ફાઇલ નંબર 1, એને બી નિર્દોષ જોવાનું કે આ કયા કારણથી બંધાયેલો છે, કયા કર્મને લીધે આ એના ભોગવટા આવે છે, કયા હિસાબથી આ ઘરમાં આવ્યો છે, કયા હિસાબથી એને બધા દોષ થયા છે. એ સૌથી પહેલા ત્યાં ફાઇલ નંબર 1 ઉપર દ્રષ્ટિ, પછી બીજી, ત્રીજી, 30 જેટલી બી ફાઇલો છે એ બધાને નિર્દોષ જોવાનું. ફાઇલ તરીકે જોવાનું અને નિર્દોષ જોવાનું. ત્યારે આપણે આખું જગત ધીરે ધીરે નિર્દોષ દેખાશે. એ બી દાદા પ્રેક્ટિસ કરવાતા હતા કે ભાઈ આવું તમને નિર્દોષ જોવાનું. દોષ દેખાય ને તો રૂલ નંબર તમને ફર્સ્ટ દેખાયું કે આ દોષિત છે તો ફરી રૂલ નંબર 2 ને રિફર કરવાનું કે નિર્દોષ છે. કયા કારણથી નિર્દોષ છે, કઈ રીતે નિર્દોષ છે, તો એના બી દાદા સ્ટેપ્સ બતાડતા હતા કે આપણું પોતાનું હિસાબ કેટલું બધું છે. આપણે ગયા ભાવમાં એને આપીને આવ્યા છે તો એ સામેવાળો આપણે દુઃખ આપે છે. બાકી એને તો દુઃખ આપવાની પોતાની સ્વતંત્ર શક્તિ બી નથી.
સામેવાળા હમ માણસને. હમ એ દુઃખ આપી જ ના શકે. હમ કયા કારણથી દુઃખ આવે છે એ તમારે તરત જ એનું તારણ શોધી કાઢવાનું. એનું હમ આખું પૃથ્થકરણ કરીને, કેલ્ક્યુલેશન કરીને પોતાનો સમાધાન લાવવા માટે તરત જ પેલા માઇન્ડને સ્ટડી કરવાનું. બરોબર ને? સ્ટડી કરીને તરત જ એ આપણે ત્યાં આખું તારણ કાઢીને હિસાબ ચોખ્ખું કરી દેવાનું. હમ બરોબર ને? હમ અને આ જે છે ને ધર્મ, એના નીચેની પેલું સેકન્ડ થર્ડ ફોર્થ પેરેગ્રાફ, ખરા સંયમ પરિણામે ન થાય આર્ત રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાનીને દિલ વૈભવ અને સંતોષે શુભ પરિણામ. હા, ખરા સંયમ પરિણામે. હમ આપણે સંયમ પરિણામ કયો કે ભાઈ હમ સામેવાળો તમને દોષિત હોય, દેખાતો હોય, સામેવાળો તમને ગાળો આપતો હોય, સામેવાળો હમ તમારી સાથે બહુ ખરાબ રીતે વર્તન કરતો હોય, તો એ વખતે આપણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ના થાય અને આપણું જ્ઞાન આખું હાજર રહે કે ભાઈ હમ આ કયા કારણથી આ એને આવી રીતે વાત કરી, કયા કારણથી આ મને દુઃખ આપે છે. એટલે એ વખતે જે સંયમ પરિણામ પામે ને, તો બધા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન જતા રહે એટલે સીધું તમારે મોક્ષની ગાડી ઉપર તમારું કન્વર્ઝન થઈ ગયું. તમે સીધા મોક્ષની હમ ગાડીમાં બેસી ગયા. બાકી દાદા કહે ને કે આ સંસારમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન સિવાય કશું હોતું જ નથી. એને ખબર જ નથી કે હું આ શું છે. ધર્મ ધ્યાનીને દિલ વૈભવ. અરે ધર્મ ધ્યાનની જેને ધર્મ ધ્યાન ચાલતું હોય તો કેટલો કેટલો મોટો વૈભવ હોય. જબરજસ્ત મોટો વૈભવ ઉભો થાય. આખા સંસારમાં ટોપ ઓફ ધ પોઝિશન પર પહોંચી જાય. અને સંતોષ એ શુભ પરિણામ. એટલે પછી એને કેટલું બધું સંતોષ થાય. કારણ કે શુભ પરિણામ એટલે બધું પોઝિટિવ પરિણામ ઊભા થાય. જેને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ના થાય, જેના સંયમ પરિણામ બધા ઊભા થઈ જાય, એને કોઈ પણ જગ્યાએ એમને કોઈ બી સંજોગ એમને હલાવી શકે નહીં. કોઈ પણ જગ્યાએ એના ગમે તેવો સામેવાળો એમને દોષિત જુએ, એમને હેરાન કરે, એમના પોતાના નિરંતર એમને પોતાના જ દોષ દેખાયા કરે, એટલે એને ત્યાં સંયમ પરિણામ ઊભો થાય. સંયમ પરિણામ એટલે કોઈ બી સંજોગમાં તમને હલાવી શકે નહીં. કોઈ ગાળો ભાણે તોય પણ એ તમને નિર્દોષ દેખાય કે મારો હિસાબ છે. બરોબર. એટલે આખું વૈભવ ઉભો થાય. આ દાદા કે છે ને કે તમે અમારા જ્ઞાનમાં રહો, તમે અમારા આશય મુજબ જીવન કાઢો, તો એવો ગજબનો વૈભવ ઉભો થાય કે તમને કલ્પનામાં ના આવે કે તમે કયા સ્ટેજ પર દાદાએ બેસાડ્યા છે. અને લાસ્ટની બે લાઈન છે ને, જે દેહે ધર્મ ધ્યાને સ્થિત, નક્કી તે આત્મે શુક્લ ધ્યાન. એટલે દાદાના આ વિજ્ઞાનથી આપણને જે ધર્મ ધ્યાનથી હા, આપણે આ પરિણામમાં આવશે ને, આપણું આત્મા હવે શુક્લ ધ્યાનમાં આપણું ધ્યાન વર્તે છે, એવું ને, શુદ્ધ હા, આત્માનું. બરોબર બરોબર. એ દાદા કહેતા હતા કે આપણે જયારે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ગયા આ જ્ઞાન હા મળ્યા પછી, તો આપણે હા કયા સ્ટેજ પર આવી ગયા? નિરંતર શુક્લ ધ્યાનની સ્ટેજ પર આવી ગયા. એટલે શુક્લ ધ્યાનની સ્ટેજમાં એટલે શું કે નિરંતર તમને પોતાના સ્વસ્વરૂપમાં તમે રહી શકો, સામેવાળાને શુદ્ધાત્મા તરીકે જોઈ શકો, અને નિરંતર સમાધિમાં રહેવાય, નિરંતર પોતાના સ્વસ્વરૂપમાં રહેવાય, નિરંતર આત્મામાં રહેવાય. એ શુક્લ ધ્યાનની શ્રેણીમાં પહોંચી જાઓ. જે દેહ ધર્મ ધ્યાને સ્થિત, આખું સ્થિત થઈ જાય, આખું આખું દેહ ક્યાં નિશ્ચિત થઈ જાય કે એને 24 કલાક ધર્મ ધ્યાન જ રહે. ધર્મ ધ્યાન એટલે શું કે તમે કોઈના દોષ ના જોયા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન જતા રહ્યા તો સીધું ધર્મ ધ્યાન ઊભું થાય, અને ધર્મ ધ્યાન પછી શુક્લ ધ્યાન ઊભું થાય. એટલે આવો પ્રત્યક્ષ કારણ મોક્ષ. એટલે આ કેવું છે કે તમારું શુક્લ ધ્યાન ઊભું થઈ ગયું, ધર્મ ધ્યાન પછી શુક્લ ધ્યાન ઊભું થઈ ગયું, તો તેનું કારણ શું છે કે પ્રત્યક્ષ મોક્ષ. હાજરીમાં જ તમને મોક્ષનો અનુભવ. પ્રત્યક્ષ મોક્ષ એટલે હાજરીમાં, અહીંયા જ તમને મોક્ષનો અનુભવ થાય. પેલો મોક્ષ તો જાણે દેહ છૂટી જશે પછી જન્મ મરણના ચક્રમાંથી જતા રહીશું, એ તો પછી સેકન્ડ મોક્ષ છે. પણ અહીંયા પ્રત્યક્ષ મોક્ષ હાજરીમાં જ. દાદા કહે ને મેં તમને કેવું જ્ઞાન આપ્યું છે કે તમને હાજરીમાં જ મોક્ષ વર્તાય. ગમે તેવા સંજોગો આવે તમારી સામે, ગમે તેવા ઘરમાં ફાઇલો તમારે બહુ ભારે હોય, ગમે તેવા ફાઇલો બહારના ભારે હોય, ધંધામાં ભારે ફાઇલો હોય, બિઝનેસમાં હોય, નોકરીમાં હોય, જે જગ્યાએ પણ જે સંજોગોમાં પણ ભારે ફાઇલો હોય, અને ત્યાં એવા બધા કારણો હોય
કે જેથી કરીને તમે પોતાના સ્વમાં ના રહી શકતા હો એવા જગ્યા પર જ્યારે શુક્લ ધ્યાન ઊભું થાય તો તમને પ્રત્યક્ષ મોક્ષ દેખાય કે હવે આ મોક્ષ દેખાય છે. અને પછી શું વિનંતી કરે છે, આ ભસ્મકર કાળની અંદર, હે દાદા ભગવાન, આ મારા ચીકણા કર્મો છે, જે અમારા ચીકણા ધ્યાનો છે, તે બધા બાળી કાઢો દાદા. આ 1200 છેવટે દાદા એક વસ્તુ કાયમ કહેતા હતા કે ભાઈ ગમે ત્યાં સ્ટેજ પર પહોંચી જાઓ, ગમે તે જગ્યાએ પહોંચી જાઓ, પછી દાદાને પ્રાર્થના કરો, દાદા મને આમાંથી મુક્ત કરાવો, મને આ ફાઇલોમાંથી મુક્ત કરાવો. આ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વારે ઘડી થઈ જાય છે દાદા, એ જગ્યાએ મને સંયમ પરિણામ ઊભા થાય એવી મને શક્તિ આપો. એ દાદા ભગવાન, અમારા ચીકણા કર્મો બધા બાળી કાઢો દાદા, અને એવું ધ્યાન ઊભું કરાવો, એવું શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન ઊભું કરાવો, જેથી કરીને અમને પ્રત્યક્ષ આપની અહીંયા હાજરીમાં જ અમને મોક્ષનો અનુભવ થાય. બરોબર? બરાબર. એટલે દાદાએ આ બહુ મોટું કમાલ કરી દીધું છે ને આપણા માટે, કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન આપણા બંધ કરાવી દીધા એમને. બાકી તો પોસિબલ નહોતું આવું જગતમાં. આ કાળમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી મુક્ત થવું ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આ દાદાના જ્ઞાનના લીધે, આ દાદાની કૃપાનું ફળ છે. બાકી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો 24 કલાક ઉભા હોય. તમે ઇમેજિન કરો ને કે આપણે દાદા ભગવાનનું જ્ઞાન નહોતું મળ્યું, તો તે વખતની પરિસ્થિતિનું તમને વર્ણન કરો અને પોતાને ઇમેજિન કરો ને કે અમારી શું સ્થિતિ હતી. હવે તો હમણાં સામેથી કોઈ આમ બોલે ખરા અને કશું કે ખરા અને કશું દોષ દેખાડે કે કશું બોલે, એ પહેલા તરત જ જ્ઞાન હાજર થાય છે. હા, આજે આપણી લોટરી લાગી. બરોબર, જમે કરો કે ભાઈ બહુ દિવસે લોટરી લાગી તમારી. આટલા દિવસથી તો બધા લોકો તમારી વખાણ કરતા હતા, આજે લોટરી લાગી છે તમારી. એટલે સમજવાનું કે હમણાં કઈ સંયમ પરિણામ ઊભું થાય. બાકી આ દેહ ઉપર કોઈ કામ જરા આંગળી તો ચીધે, એને સામેવાળાને ખલાસ કરી નાખીએ, એક શબ્દ તો બોલે અમારા માટે, એ અમારી પરિસ્થિતિ પહેલાની હતી તે યાદ આવે કે દાદા ભગવાન આ કેવું જ્ઞાન આપ્યું છે કે સામેવાળો આપણી આવી બધી હાલત કરી નાખે છે તોય આપણે એને નિર્દોષ દેખાય છે. અને એ બધી વસ્તુ થઈ ગયા પછી આપણે એમના પ્રતિક્રમણ કરીએ છીએ કે અમે તમને દુઃખ આપ્યું હતું એટલે અમારાથી આવું થઈ જાય છે, અમને ક્ષમા કરો બેઠેલા ભગવાન, ફરી કોઈ કાળે આવા દોષો નહીં થાય એવી એ અંદર બેઠેલા ભગવાન અમને આશીષો આપો, અમને આશીર્વાદ આપો, જેથી કરીને અમારા મન વચન કાયાથી તમને સુખ જ મળે અમારા નિમિત્તે. એવી બધી ફાઇલો માટે હમણાં પ્રેયર થાય છે. પહેલા તો આપણે દોષ જોતા હતા અને એના પર એટેક કરતા હતા. હવે જેવી રીતે એ દોષ જોઈએ ને તો આપણે દાદાને તરત જ પ્રાર્થના કરીએ છીએ કે દાદા એમના પર પણ અસીમ કૃપા વરસાવ, મારા પર પણ અસીમ કૃપા વરસાવ, જેથી કરીને અમે આ ભાઈને નિર્દોષ જોઈએ, આ લોકોને નિર્દોષ જોઈએ અને અમે પોતાના સ્વસ્વરૂપમાં રહીએ, અમારી જાગૃતિ નિરંતર રહે, અમે એક સેકન્ડ માટે બી પોતાના પર સ્વભાવમાં અને પરભાવમાં ના જઈએ, એવી અમારે શક્તિ માંગીએ છીએ. એ સામેવાળો ત્યારે આવું બધું કઈ નિમિત્ત આવે છે ને તો ઉલટી અમારી પછી પ્રગતિ થાય છે, એ મેં જોયું. અને પછી આપણી શક્તિ માંગવાની પછી પ્રોસેસ વધી જાય છે. કારણ કે સંજોગ આવ્યો ને તો તરત જ થાય છે કે અરે આપણે આ જ્ઞાનમાંથી બહાર નીકળી ગયા, આ તો ફરી પાછું આપણું બધું હિસાબ બધું ભેગું થશે. એટલે આપણે એ દાદા ભગવાન અમને આપની જેમ જાગૃતિ આવો. દાદાને કેવી જાગૃતિ હતી, ઓન ધ સ્પોટ ગમે તેવો સંજોગ દાદાની હાજરીમાં આવે ને એટલે ઓન ધ સ્પોટ એનું પૃથ્થકરણ કરીને પ્લસ માઇનસ કરીને એ સંજોગને બદલાઈ કાઢતા હતા. તે મહાત્માઓનો ભારે સંજોગ આવે, કોઈ મહાત્મા આવીને અટેક કરે દાદા પર, કોઈ કેવું કરે, દાદાના હાજરીમાં તો કેટલા બધા અનુભવ થયા હશે. પણ અમે કોઈ દિવસે બી દાદાને એવી પરિસ્થિતિઓમાં નિરંતર જાગૃત જોયું, જે એ બોલી ગયા છે ને એ જ પરિસ્થિતિમાં અમે જોયેલા છે દાદા ભગવાન. ગમે તેવો કોઈ આમ અટેક કરવા આવે, ગમે તેવા સંજોગો ઉભા થાય, અમે જોયેલું કે દાદા જે બોલતા હતા કે આપણે નિર્દોષ જોઈએ, તે દાદા ભગવાન નિર્દોષ જોતા હતા. આપણે એવું થાય કે આ કેવી રીતે આ બધું બોલે છે, આ શું કરે છે, આપણાથી સહન ના થાય. પણ દાદા હરેક સંજોગમાં નિર્દોષ જોયું જગતને. આવું જે વાક્ય બોલતા હતા ને, મેં આખા જગતને નિર્દોષ થઈને નિર્દોષ જોયું છે. ધેટ વી ઓબ્ઝર્વડ ઇટ 100% અમે ઓબ્ઝર્વ કર્યું. ત્યારે તો દાદાનું એક એક વાક્ય પરિણામ પામે છે, કારણ કે એક એક વાક્ય જે દાદાનું હતું ને એ એમના સ્વભાવમાં હતું, પરિણીતિમાં હતું, એના વર્તનમાં હતું,
જેથી કરીને હમ જે એક વાક્ય બોલી ગયા છે એ વાક્યો જ્યારે અમે બોલીએ છીએ અને અનુભવ કરીએ છીએ અને એમાં વર્તનમાં આવીએ છીએ તો ઓન ધ સ્પોટ ક્રિયાકારી થઈ જાય છે. આ હમ જ્ઞાની પુરુષનું વચન બળ છે આ, જેથી રાઈટ કરીને આટલું આપણામાં પરિણામ આવે છે, નહીં તો પરિણામ ના આવે. હમ રાઈટ બરોબર. વાત છે. એટલે હવે તો આપણને એમ થાય કે આવું આવું આપણને ના પોસાય એવું થઈ હા, જાય. હા, થઈ જાય. આપણને આ પોસાય જ નહીં. હવે કોઈને દોષ જોઈ લઈએ એટલે આમ ચેન ના પડે જ્યાં સુધી એને માફી ના માંગી લઈએ ત્યાં સુધી. હા, ઓન ધ સ્પોટ પછી પ્રતિક્રમણ થઈ જાય છે, એ મેં હા જોયું છે. આપણે દોષ દેખાઈ જાય છે તો આખી હા પૂરી સાયકલ ચાલુ થઈ જાય છે. પછી હા આપણે ઓન ધ સ્પોટ એને નિર્દોષ જોઈ લઈએ છીએ. નિર્દોષ જોયા પછી મેં એમના દોષ જોયા એટલે આપણે એમનું પ્રતિક્રમણ કરીએ છીએ અને અંદર બેઠેલા ભગવાન પાસેથી શક્તિ માંગીએ છીએ કે હે અંદર બેઠેલા માંગીએ છીએ. ભગવાન, અમે તમારા હા દોષ જોયા, અમને ક્ષમા કરો, અમને તમારા એકે દોષ જોવું નથી. હમ તો અમે શક્તિ માંગીએ. અમને પોતાને બી ખબર પડે ધીરે ધીરે કે અમે પહેલા જ્યારે જ્ઞાન નહોતું, પછી જ્ઞાન મળ્યું હતું ત્યારે નવું નવું જ્ઞાન હતું ત્યારે શું પરિસ્થિતિ હતી અને ધીરે ધીરે આટલા વર્ષો પછી શું પરિસ્થિતિ થઈ છે. અને હા હવે અમને તો યાદ આવે ને, અમે તો ભાઈ સાથે વાત કરીએ, ભાઈની સાથે અમે ઓન ધ સ્પોટ ફેસ ઉપર એમના દોષો બતાડતા હતા અને એટલા બધા દોષો બોલતા હતા કે આપણે બધા બોલતા બોલતા કશાયો થઈ જતા હતા કે ભાઈ હમ તો કે અમે એમને કહીએ કે તારામાં કેટલા બધા દોષ છે, તો આખો દિવસ આમ કરો છો તેમ કરો છો, તો પછી સીધું અટેક શું થાય, તો તારામાં શું બરકત છે, શું કે હા તારામાં પછી કઈ બરકત છે, તારા લીધે હમ તો આવું બધું આપણે કશાય ઉભા થયા ને. તારામાં બી તો એવી પ્યોરિટી હોવી જોઈએ, તારાને અંદર બી આવું હોવું જોઈએ જેથી કરીને મારા દોષો બધા બંધ થઈ જાય, મારા કશાયો બંધ થઈ જાય. એટલે તારામાં બી તો બરકત નથી ને. એટલે જ્યારે આપણે હમ કોઈ બી એક આંગળી ત્યાં કરીએ છીએ તો સામેથી બે આંગળીઓ આવતી હોય છે કે તારામાં રાઈટ આવું છે. તો પછી આપણે ધીરે ધીરે ખબર પડે કે ઓહ, કેટલા બધા પ્રતિક્રમણ કરવા પડે છે, આપણે કેટલા બધા અતિક્રમણ કર્યા હશે જેના લીધે આટલા બધા ભાવોથી અતિક્રમણ કરીને એવી સ્ટેજમાં આવ્યા જેથી કરીને આપણે આ એક ઘરમાં બધા ભેગા થયા. હવે એક ઘરમાં હમ ભેગા થયા તો પછી બહારના તો હોય ને તો કોઈ દોષ ના દેખાય, બહાર તો બધી વખાણ કરે, બહાર બધા તમને વેલકમ કરે, પણ ઘરમાં હમ ખબર પડે કે ભાઈ કેવા દોષ દેખાય છે અને કેવી રીતે તમારી પરિણીતિ બદલાય છે અને કેવી રીતે તમે જ્ઞાનમાં આવ્યા કે નથી આવ્યા, કેવી રીતે તમે દાદાની વસ્તુ સમજ્યા છો કે નથી સમજ્યા, એ આપણું ટેસ્ટ એક્ઝામિનેશન થાય છે. ટેસ્ટિંગ થાય. હા એટલે દાદા કહેતા હતા ઘણી ને, આપણો ઘરમાં હમ આપણું મોટામાં મોટું ટેસ્ટ એક્ઝામિનેશન ટેસ્ટિંગ છે. હમ બહાર તો તમારી બહુ બધી વખાણ કરશે રાઈટ પણ ઘરમાં તમારી ટેસ્ટ એક્ઝામિનેશન થઈ જશે કે ભાઈ તમારામાં કેટલી બરકત છે, તમારામાં કેટલું હમ જ્ઞાન પરિણામ પામ્યું છે. કારણ કરેક્ટ. કે બહુ એટલે હવે સાવચેત તો છે, બહુ બધા હા જાગૃત. બહુ ચેતીને રહેવું પડે છે અને બહુ જિમ્મેદારી વધી ગઈ છે હવે તો. જો જરા હા, પણ કઈ આવડું બોલાઈ જાય ને તો મને કે ઘરે પણ ક્યારેક કે તું તો દાદા ભગવાનને ફોલો કરે છે, તને હા, દાદા શું કે છે, એટલે ઓહો બધું આવું નીકળી ગયું. આવું ના હા. પોસાય, ને તો આ તો દાદાનું પછી બધું નામ આવી જાય સામે. બહુ બહુ નામ આવી જાય. મારી શું ટેવ હતી, હું દાદા ભગવાન સાથે રહેલો ને તો દાદાની એક એક વસ્તુ ઓબ્ઝર્વ કરેલી નાનપણથી અને હમ એટલી જબરજસ્ત ઓબ્ઝર્વ કરી હું આખો દિવસ આમ જોયા જ કરતો. એક વખત દાદાએ શું કહી દીધું કે તમારે બધું ઘણા બધા પ્રશ્ન પૂછવાના નહીં, ખાલી જ્ઞાની પુરુષને જોયા જ કરવાનું. તો એ વાક્ય મને હમ હાથમાં મળી ગયું. મેં દાદાને એકાદ વખત બહુ પ્રશ્ન પૂછ્યા તો દાદાએ કહે કે પ્રશ્ન પૂછવાની, આ તો બીજા બધા જે બધા બ્રેન હોય ને બધા એ લોકોને બધાને ઘણા બધા પ્રશ્નો પૂછે ને બધા લોકો મહાત્માઓ, તો અમને બી થાય કે અમે બી દાદાને પૂછીએ. અરે અમે તો દાદાની સાથે 24 કલાક રહેતા હતા, તો દાદા તો કોઈ દિવસ અમને કહેતા નહોતા કે પૂછ. બીજા બધાને કે પૂછ તને શું પૂછવું છે, અમને કોઈ દિવસે કહે જ નહીં. કારણ કે દાદા જાણતા હતા કે એમને તો એક જ વસ્તુ, જ્ઞાની પુરુષની જે ભજનામાં રહે છે ને એનું કામ જ થઈ ગયું. નિરંતર દાદાની આરાધના થયા કરે, દાદાને જોયા કરીએ તો દાદા શું છે, હૃદય વાંચી જતા હતા કે આની હમ પરિણીતિ, દરેકની પરિણીતિ અલગ અલગ, અને જેની પરિણીતિ દરેકની અલગ અલગ એટલે દરેક માટે અલગ અલગ દવા હોય દાદા પાસે. રાઈટ એ મેં આખું ગજબનું દાદાને જોયું. એવું એક મહાત્મા નહીં હતું કે દરેકને અલગ અલગ વસ્તુ આપી દેતા હતા અને એમાં એ રચ્યા પચ્યા રહે. એટલા બધા આનંદ મારે કે દાદાએ મને આ વસ્તુ આપી દીધી ને મારું કામ થઈ ગયું. બધા એવું જ બોલે. તો મને પછી દાદા એવું કહ્યું કે ભાઈ તારે તો કશું કરવાનું જ નહીં, દાદાને જોયા કર. અને હું એ જ કરતો હતો. દાદા સામે બેઠા હોય તો એને જોયા જ કરું, કેવી રીતે વાત કરે છે, કેવી રીતે આ મહાત્માને શું જવાબ આપ્યું, કેવી રીતે ખાય છે, કેવી રીતે બોલે છે, ક્યારે પછી આમ અચાનક જ પોતાના સ્વમાં જતા રહે છે, ક્યારે બધી વિધિઓ ચાલુ થઈ જાય છે.
તે બધું જે જો કર્યું ને તે અમને બહુ કામ લાગ્યું. અમને બી અમે હમ ફ્લાઇટમાં બેઠા હોય કે ગાડીમાં બેઠા હોય ને તો જેવી રીતે અમને લાગે કે હમણાં 3 કલાક હમણાં ફ્લાઇટમાં બેઠા છે એકદમ અંદર ઉપયોગ ચાલુ થઈ જાય, તરત જ અંદર હમ વિદ્યુત થઈ જાય, અંદર પછી પ્રતિક્રમણ ચાલુ થઈ જાય, બધી આરાધના ચાલુ થઈ જાય, જાત જાતનું ઊભું થઈ જાય. કારણ કે અમે જોયું દાદાને એક સેકન્ડ હમ પણ ફ્રી બેસતા નહોતા, એક સેકન્ડ. એટલે અમે દાદાને ઓલ ધ ટાઈમ જોયું કે એ કઈ ને કઈ રીતે ઉપયોગમાં રહેતા હતા 24 કલાક. પછી વિધિઓ કરતા હોય તે વાંચતા હોય કે બધા પત્રોના જવાબ આપતા હોય, બધું આત્મામાં નિરંતર કેમ કરીને લોકોનું કલ્યાણ થાય એક જ ભાવનામાં રહેતા હતા. તે બધું જોયું તો કામ લાગ્યું ને આપણને. એ હમ રીતે પછી અમે જોયું ને કે દાદા આ રીતે આખું જીવન કાઢે છે, આ જ કરેક્ટ રસ્તો છે. કે આપણે ઉપયોગમાં આવી જાઓ, કોઈના દોષ ના જુઓ. આ રીતે ઉપયોગમાં રહેવાથી શું છે, આપણી અંદરની પરિણીતિ બધી બદલાતી જાય. કે પછી હમ હમણાં લાગે કે પહેલા પરિણીતિ શું હતી કે હમણાં શું છે. પહેલા આપણે કેવી હમ રીતે દોષો દેખાતા હતા, હમણાં કેવી રીતે દોષો દેખાય તોય આપણે કહેતા ના. પહેલા તો શું હતું કે મેં દાદાને ઓબ્ઝર્વ કરેલું ને, એક વખત દાદાએ લાઇટ બંધ નહીં કરી સવારે 5:30 પોણા 6 વાગે. તો એક વખત હમ દાદાએ કહ્યું કે આ ભભરકો થાય ને તો પછી છે ને લાઇટ બંધ કરી દેવાની, લાઇટનું હમ દુરુપયોગ નહીં કરવાનું. આપણે હમ કુદરતે એ વસ્તુ આપી છે એનું દુરુપયોગ ના કરવાનું. એટલે તો મારી ચિંતા નહીં કરીશ, મને દેખાતું હોય, મને ખબર છે, હું બાથરૂમમાં જઈ આવીશ. તો એક વખત દાદાએ પેલું જોયું, કહી દીધું, તો બીજા ત્રીજા દિવસે મેં લાઇટ બંધ કરી, ચોથા દિવસે લાઇટ બંધ નહીં કરી તો દાદા પોતે ઉઠીને ગયા અને આમ અચ્છા લાઇટ બંધ કરી. મેં તરત જ જોયું, અરે આ તો આજે ફરી મિસ્ટેક થઈ ગઈ. એટલે આપણે કેટલું અલર્ટ રહેવું પડે. કારણ કે દાદા હમ ભગવાન પોતે કહેતા હતા કે જ્ઞાની પુરુષના રૂમમાં રહેવું એટલે ઉપર લટકતી તલવાર છે, બેધારી હમ તલવાર છે લટકતી. એટલું અલર્ટ રહેવું પડે. હવે આટલા મોટા દાદા ભગવાન કે અમે તમને આ સેવા માટે મૂક્યા હોય તો જ્ઞાની પુરુષને ઉઠીને લાઇટ બંધ કરવા જવું પડ્યું, એવું કશું બોલ્યા હમ નહીં. પણ મને અંદર એકદમ જાગૃતિ થઈ ગઈ કે દાદા ઉઠીને પોતે લાઇટ બંધ કરે. કારણ કે 2 દિવસ પહેલા તો દાદાએ વાત કરેલી કે ભભરકો હમ થઈ જાય તો લાઇટ બંધ કરી દેવાની, લાઇટનો દુરુપયોગ નહીં કરવાનો. હવે હમ લાઇટનો 0 બલ્બનો માટે બી દાદા આટલું ઉઠીને લાઇટ બંધ કરવા ગયા તો આ મારા હમ બોડીમાં વણાઈ ગયેલું. એટલું વણાઈ ગયેલું ને કે આજ દિવસ સુધી કોઈ બી રૂમમાં, કોઈ બી લોબીમાં કઈ લાઇટ આમ ચાલતી હોય ને તો જઈને બંધ કરી આવું. તો સ્ટાર્ટિંગમાં શું થતું હતું કે બહુ ગુસ્સો આવતો હતો, કારણ કે બહુ જવાની હતી અને દાદાને હમ જોયું અને દાદાને આ રીતે હતું. તો અમે ભાઈઓ બધા સાથે રહેતા હતા. તો અમને લાઇટ બંધ થઈ જાય ના કરે ને ભાઈ, અને બધું શું કરે, લાઇટ ફેન ચાલુ કરીને બહાર જતા રહે, તો બહુ ગુસ્સો હમ આવે. આટલી હમ જાગૃતિ નથી. આપણે આટલા આ વસ્તુ માટે જ્ઞાની પુરુષ પોતે ઉઠીને ગયા લાઇટ બંધ કરવા. આ તો ચાલો લાઇટો બંધ કર્યા સિવાય સીધો બહાર જતા રહે છે ઓફિસમાં. પછી 4 હમ કલાકે હું પાછો આવું તો ત્યારે કરી હજુ સવારે ગયા હતા, હજુ સુધી લાઇટો ઓન છે. સાલી કેટલી બધી અજાગૃતિ હશે. એટલે હું બંબાર્ડિંગ કરતો હતો, બહુ વળતો હતો ભાઈને. હમ સાલું આ હમ તમને આટલી બધી જાગૃતિ નથી રહેતી. તો એ પરિસ્થિતિ મને યાદ આવે. હવે પછી એટલા વર્ષો પછી, કારણ કે એ પ્રકૃતિમાં એની વણાઈ ગઈ, કારણ કે એને યાદ જ નથી રહેતું. પછી આપણે હમ કહીએ ને ભાઈ કેમ લાઇટ બંધ નથી કરતી? તો મને યાદ જ નથી રહેતું, શું કરું યાર? યાદ જ નથી રહેતું. બીજું આવું કેવી રીતે યાદ નથી રહેતું આટલું બધું? તો એ આર્ગ્યુમેન્ટ કરતો હતો બહુ એમની સાથે. હમ પછી મને યાદ આવ્યું કે સાલું આ પ્રકૃતિ અને આ બધું વણાઈને આવેલી છે. ગમે તેટલા બૂમાબૂમ કરે તો કેશવભાઈ આ બધું એના કરતા જ્યારે બી તમે જુઓ ને લાઇટ એની ચાલુ છે ને ફાઇન, જાતે જઈને બંધ કરીને આવો ને. તે કેટલા વર્ષો પછી મને આ ક્લિક થયું. ત્યારે મેં આજ દિવસ સુધી અમે તો ભાઈઓ બંને સાથે રહીએ છીએ વર્ષોથી, તે આજ દિવસ સુધી હમણાં 2-2 કલાક સુધી એ ભૂલી જાય. હું બી જતો રહું ઓફિસમાં, પાછો આવું તો એને કહું નહીં કે ભાઈ તમે આવું કરો છો, કારણ કે મને ખબર છે એનું એક જ જવાબ છે, યાદ નથી રહેતું, શું કરવું? પછી પહેલા તો અમે કહેતા હતા ખાવાનું ભૂલી જાય છે, નાવાનું ભૂલી જાય છે, આ કેમ ભૂલી જાય છે? સાલું કઈ આર્ગ્યુમેન્ટ કોઈ કરે તો સાલું એક્સેપ્ટ થવું જોઈએ ને. આ જ વસ્તુ ભૂલી જાય છે. પછી મને હમ ખ્યાલ, સાલું મારું હિસાબ ચૂકતે કરે છે, મારું જ્ઞાન હાજર કરે છે. તમે કીધું દાદા કહેતા હતા એક 1% બી વેસ્ટ નહીં કરવાની. આપણે શું ખબર એને બી અંદર ખાને ખેદ થતું હોય. આપણું પછી આવું, સંયમનું ટેસ્ટ થઈ જાય છે. હા હા, પછી સહજ રીતે કહી દો યાર શેઠ બંધ કરો ને લાઈટ. હા, આટલું બધું દાદાએ ટકોર કરી છે તો આપણે કેટલી બધી અજાગૃતિમાં કહેવાય. નહીં તો દાદાને 0 બલ્બની શું વેલ્યુ હતી? એમને બી થતું હતું ને કે રસિકભાઈને ત્યાં અમે રહીએ છીએ, તે અમારા નિમિત્તે આટલું લાઇટનું બિલ વધારે આવે છે, તે અમારો એક પુણ્યમાંથી આપણે ખર્ચો કર્યો ને.
એટલે એટલા માટે અમને બહુ અલર્ટ થઈ ગયા. પણ એક વસ્તુ ખરી કે અમે દાદા સાથે રહ્યા તો એટલી અમારામાં તો બધું વણાઈ ગયું. આપણે ત્યાંથી તો કઈ લીકેજ નથી થતી. બીજાને તો આપણે થાય કે ના થાય એના માટે આપણે પ્રાર્થના કરવાની કે દાદા ભગવાન એમને જાગૃતિ આપો જેથી કરીને એમને હાજરી રહે. પણ આપણે બોલ બોલ કરવાથી કશું થતું નથી. પણ આપણે પ્રતિક્રમણ કરવાના, માફી માંગવાની, શક્તિઓ માંગવાની કે જેથી કરીને આપણી જાગૃતિ જબરજસ્ત રહે. અને આપણે દાદા ભગવાન કહેતા હતા કે આનું વેસ્ટેજ ના થવું જોઈએ, લાઇટનું વેસ્ટ ના થવું જોઈએ, પાણીનું વેસ્ટ ના થવું જોઈએ. તો દરેક વસ્તુ છે ને આવતા ભાવમાં પછી આપણા તો હજુ એક આધ ભાવ બાકી ખરા કે નહીં ખરા? એટલે દાદા શા માટે એવું અલર્ટ કરતા હશે? કારણ કે આવતા ભાવમાં જે વસ્તુનો તમે દુરુપયોગ કરો છો તે નહીં મળશે, દુઃખી થશો તમે. કેટલી બધી જગ્યાએ અમારા મહાત્માઓને જોઈએ, કેટલા બધા મહાત્માઓને આજની તારીખમાં પાણીની એટલી બધી તકલીફ પડે તો અમે વિચાર કરીએ કે યાર આટલું બધું વૈભવ લઈને આવ્યા દાદા ભગવાનનું જ્ઞાન, આટલી બધી, તોય પણ પાણીની તકલીફ છે મહાત્માને. શું પ્રોબ્લેમ હશે? એટલે સાલું પછી યાદ આવે કે આ ભોગવટો છે, આપણે દુરુપયોગ કર્યો છે ને જે વસ્તુનો એ નથી આવતું. કોર્પોરેશનનું પાણી બંધ થઈ જાય, કોઈ દિવસે આ થઈ જાય, કોઈ દિવસે તે થઈ જાય, ખબર જ ના પડે, ત્રાસ જ મળ્યા કરે. એટલે દાદા જે કઈ રીતે કહેતા હતા કે પોપાબાઈનો રાજ નથી, ન્યાય છે આખું જગત. જે તમે કરશો, જે રીતે કરશો. અમારે તો પછી અમે વારે ઘડી થાય કે ભાઈ માટે વિચાર કરી દાદા એમને ક્ષમા કરી દેજો કે આવતા ભાવમાં એને લાઇટે નહીં મળે, પાણી નહીં મળે, આટલું બધું નુકસાન કરે છે. દાદા તમે એમનું રક્ષણ કરજો, એ બી તમારા મહાત્મા છે. બસ એ રીતે અમે ગાડીને ધક્કો મારી આપીએ અને પછી પોતાના સ્વમાં જતા રહીએ. કારણ કે આપણે ક્યાં સુધી બેસી રહીએ? દાદા ભગવાન કહે છે કે અમે તમને એક વખત ટકોર કરીએ, 2 વખત કરીએ, પણ બીજું કેટલા વખત અમે તમે ટકોર કરીએ? પછી અમે છોડી દઈએ, અમે પોતાના સ્વમાં જતા રહીએ. પછી કહીએ આ એમનું ભાગ, અમે તમને સાવચેત કર્યું ને, અમારી જવાબદારી પૂરી થઈ ગઈ. હવે તમારે ભોગવટો તમને આવશે. અમે તમને કહીએ છીએ કે જે વસ્તુનો દુરુપયોગ કરશો એનો ભોગવટો આવશે. એટલે હવે તમારી જવાબદારી. અમે તો છૂટા થઈ ગયા બોલીને. એટલે અમે ધીરે ધીરે દાદાની સાયન્સ પ્રમાણે ચાલ્યા ને ત્યારે શાંતિ વળાઈ, નહીં તો શાંતિ જ નહોતી વળાતી. વારે ઘડીએ દેખાય કે આટલું નથી સમજાતું એમને, આટલું નથી સમજાતું. એટલે પછી દાદાએ કહ્યું ને આપણે પોતે સમજી જવાનું. સબકી સંભાળો, મેં મેરી ફોડતા હું કરકે ગાડી દોડાવ. બરોબર. વચ્ચે એક વિડીયોમાં પણ દાદાનું સાંભળ્યું હતું, ઓડિયોમાં, કે અમે ફ્લશનું પાણી અમે બહુ ના વાપરીએ, એમ કે કેવું ફ્લશમાં તો કેટલું બધું દુરુપયોગ થાય પાણીનો, એમ કે એવું પોતે બોલ્યા, ઓડિયોમાં મેં સાંભળ્યું હતું. એ તો બહુ અલર્ટ હોય ને જ્ઞાની પુરુષ, બહુ જબરજસ્ત અલર્ટ હોય. એટલે તો કહ્યું ને કે ભાઈ કોઈ બી વસ્તુનો દુરુપયોગ ના થવો જોઈએ, કોઈ બી વસ્તુનું. જેટલી જરૂરી વસ્તુ છે એ બધું એવી રીતે કરો જે કુદરતનું સિસ્ટમ બનેલું છે એ પ્રમાણે તમે જુઓ. લાઇટ તમારે એકની જરૂર છે તો એટલી જ લાઇટ ચાલુ રાખો અને પછી બાકી બંધ કરી દો. સવારે ટાઈમ થાય તો પછી લાઇટ ચાલુ ના રહેવી જોઈએ. એ આપણે જ્ઞાની પુરુષને જોયું તો ત્યાર પછી આપણે તો સમજણ તો આવી જોઈએ ને આટલી. નહીં તો દાદા ભગવાન 8 વાગ્યા સુધી લાઇટ ઓન રાખે તો આપણે સમજીએ કે કઈ વાંધો નથી લાઇટનું. બરોબર ને? પણ દાદા ભગવાન પોતે કોઈ બી એમનું આચાર વ્યવહાર અને વર્તન એ એવું બધું હતું કે બધા જોઈને દાદા જેવું થવા માંગતા હતા. અને દાદાએ કહ્યું કે જ્યારે તમે અંદર ખાને એવું વિચારશો કે અમારે દાદા ભગવાન જેવું થવું છે, ત્યારે જ તમારામાં કઈ બરકત આવશે, ત્યારે તમને ખરી રીતે સુખ ઉભરાશે, ત્યારે જ્ઞાની પુરુષની તમારા આત્મા પ્રગટ થશે. એ બધા નિયમો છે. સિન્સિયરિટી અને મોરાલિટી એ બે મોટા મોટા નિયમો છે આપણે મોક્ષ માર્ગ માટે. બરોબર. જય સચ્ચિદાનંદ. બરાબર. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.